તમને બધાને મળવાનું મને સૌભાગ્ય મળ્યું. મારી જાતને ખરેખર ગૌરવાન્વિત માનું છું અને ખાસ કરીને વેલેન્ટાઇન ડે છે એ પણ એક વિશેષ દિવસ છે આપણા માટે. આગળના વક્તાઓએ ખાસ કરીને તેજસભાઈએ મારા ઉપર બહુ મોટી જવાબદારી નાખી દીધી કે બધી વાત પિયુષભાઈ અને મારી સાથે સ્વામીભાઈ છે એ કરશે. પરંતુ મિત્રો, હું એક સામાન્ય ખેડૂત છું, પરંતુ તેજસભાઈએ મને બહુ મોટો બનાવી દીધો એટલે મારે એ પ્રમાણે પણ તમને વાત કરવી પડશે. તમને કોઈને કંટાળો હોય ને એવી વાત નહીં કરું, બધા મજા આવશે. આજના આ પ્રોગ્રામની અંદર હમણાં જ આપણે વચ્ચેથી વિદાય લીધી એવા કે પટેલ સાહેબ અને તેજસભાઈ આપણા આરએફઓ હતા. સાથે જ આપણી સાથે છે આશીષભાઈ, સંગીતા મેડમ અને કોકિલા મેડમ અને આપણા ડોક્ટર હરિભાઈ. મિત્રો, મારે તમને જે વાત કરવી છે એ ખેતીની વાત કરવાની છે. પરંતુ જનરલી જ્યારે પણ આપણે ખેતીની વાત કરીએ ને અથવા ખેતીનું નામ આવે ને એટલે કંટાળો આવે મને, ખેતીમાં ભાઈ છે શું તે વળી ખેતીની વાત સાંભળવાની, અથવા ખેતી એટલે શું અમારા બાપ દાદા વર્ષોથી કરે જ છે એમાં કાંઈ નથી વળતું, એ ખેતી હોય એવું જ હોય ને. મિત્રો, આજે તમે બધા મારી સામે બેઠા છો એ ભારતના નવયુવાન અને ભારતનું ભવિષ્ય છો. કે હવે પછીનું ભારત કેવું હશે તમારા યુવાનોના આધારે નક્કી થશે અને તમે કઈ રીતનું તમારું કામકાજ છે એના આધારે આપણો દેશ કઈ રીતે પ્રગતિ કરશે એ દેખાશે. મિત્રો, હું તમને વાત કરવા આવ્યો છું એ આધુનિક ખેતીની વાત કરવા આવ્યો છું, ચીલાચાલુ ખેતીની વાત કરવા માટે નથી આવ્યો. આપણે અહીંયા મને એરંડા, કપાસ ને એવી બધી ઘઉં ને એવી ખેતી થાય એ બધાનું નામ આવે એટલે આપણને કંટાળો આવે. આધુનિક ખેતીમાં મેં જે કામ કર્યું છે ઇઝરાયેલી ખારેકનું નામ કેટલાય સાંભળ્યું છે? ઇઝરાયેલી ખારેકનું નામ કેટલાય સાંભળ્યું છે? કેટલાય ખાધી છે ખારેક? કેટલાય ખાધી છે? સ્પેશિયલી કામલપુરની ખારેક કેટલાય ખાધી છે? વાહ, મને ગર્વ થયું. 8-10 હાથ ઊંચા રહ્યા. મિત્રો, આપણે જ્યારે પણ ઇઝરાયેલી ખારેકની વાત કરીએ તો એ ઇઝરાયેલી ખારેક એટલા માટે કહેવામાં આવે છે, તો ખારેકના ઘણા બધા પ્રકાર છે, પરંતુ જો આપણે એની પાછળ સમય રાખીએ તો બહુ બધો સમય જાય. ઇઝરાયેલી ખારેક એટલા માટે કહેવામાં આવે છે, મૂળ જાત એ ઈરાક અને ઈરાનની છે, પરંતુ એના ઉપર ઇઝરાયેલના વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું અને એને ટિશ્યુ કલ્ચર રોપા તૈયાર કર્યા, એટલા માટે ઇઝરાયેલી ખારેક કહેવામાં આવે છે. અમારી શરૂઆતની તમને વાત કરું તો અમે પહેલા આવી દેશી ખેતી જ કરતા હતા અને મેં પણ બીકોમ સુધીનો અભ્યાસ કર્યા પછી 2011 ની અંદર જીપીએસસી ની તૈયારી કરી અને પ્રથમ ટ્રાયની અંદર જ હું જીપીએસસી મેં ક્લિયર કરેલી છે. ક્લાસ 3 હતી, નાયબ મામલતદાર અને નાયબ શિક્ષણ ઓફિસર, પરંતુ તેમ છતાં પણ હું નોકરી નથી કરતો કારણ કે મારે ક્ષેત્રની અંદર જવું નહોતું. આપણને અગાઉ સાહેબે કીધું કે તેજસભાઈએ કે ભાઈ મારે સપનું હતું કે લાલ લાઈટ વાળી ગાડીનું, પરંતુ મારું સપનું એવું હતું, મારી પાસે માણસો કામ કરવા જોઈએ, હું કોઈનો નોકર ન હોવો જોઈએ, પરંતુ હું બધાનો માલિક હોવો જોઈએ અને મારો માલિક એક જ હોવો જોઈએ, ઉપરવાળો. મારું આ સપનું હતું, એટલા માટે મેં નોકરી ન કરી. હમણાં શોખ થયો તો છેલ્લે 2018, 19 અને 20 ની અંદર LLB પૂરું કર્યું છે અને હું પણ LLB અહીંયા જ આપણી HNGU માં કર્યું છે અને એની પહેલા હું 2010 સુધી કચ્છ યુનિવર્સિટીમાં ભણેલો છું. મારી ભાષા ઉપરથી તમને થોડું લાગતું હશે કે મારી બોલી કચ્છી જેવી આવે છે, એનું કારણ એ છે. એટલે મેં કચ્છમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. પછીનો સમય એવો આવ્યો કે અમારે ખેતીની અંદર શું વિશેષ કરવું, તો મારા બાપુજી અને મારા પિતાજી બંનેની દીર્ઘ દ્રષ્ટાના કારણે અમે કચ્છની અંદરથી 2013 ની અંદર 644 રોપા ખારેકના આપણા અહીંયા હું રાધનપુર તાલુકાનું કામલપુર ગામ છે મારું, ત્યાં અમે લાવી અને વાવેતર કર્યું. મિત્રો, 10 વર્ષ થઈ ગયા છે અને અત્યારે અકલ્પનીય એમાંથી ઉત્પાદન મળી રહ્યું છે અને મને કહેતા ગર્વ થાય છે અને હું ભગવાનનો પણ અહીંયાથી આભાર માનીશ કે મારી પાસે 150 થી વધુ માણસો કામ કરી રહ્યા છે. તો મને કુદરતે રોજગારી સર્જન માટેનું જે મારું સપનું હતું એ પૂર્ણ કર્યું, એ બદલ હું કુદરતનો પણ અહીંયાથી આભાર માનું છું. પછી વાત રહી એક બીજી કે આપણે બધા સાંભળીએ છીએ અને ખબર હશે કે ચીલે ચીલે સબ ચલે, ચીલે ચલે કપૂત, પણ એ ચીલે નવ ચલે ઘોડા સિંહ ઓર સપૂત. જેની અંદર તાકાત હોય, જે માણસ કંઈક કરી શકતો હોય ને, એ ઘોડા, સિંહ અને
સપૂતની જેમ, મતલબ કે પોતે પોતાનો અલગ રસ્તો બનાવે. રસ્તા ઉપર તો બધા ચાલે, પરંતુ આપણે બીજાથી કંઈક અલગ રસ્તો કરીએ ને તો અહીંયા સ્ટેજ ઉપર આવી અને કોઈક સન્માન કરે બોલવાનો મોકો મળે. હું પણ ચીલા ચાલુ ખેતી કરતો હોત અથવા જીપીએસસી ક્લિયર કરી અને ક્લાસ 3 થઈને નોકરી કરતો હોત તો મારો વારો અહીંયા બોલવાનો ન આવ્યો. કદાચ સાહેબ ક્લાસ 1 હતા તેજસભાઈ, એટલે એમનું લાગે પણ આપણે ના આવો તેમાં. તો આપણે જ્યારે પણ કંઈ કરીએ છીએ ત્યારે આપણી દીર્ઘદ્રષ્ટિ ખૂબ ઊંચી હોવી જોઈએ અને બીજા કરતા કંઈક અલગ કરવાની વાત કરવી પડે. હવે ખારેકના ઉત્પાદનની મિત્રો વાત કરું, સાથે સાથે હું તમને બીજા પર વિષય લેતો રહીશ, પણ આ એક મારો જે મેઇન વિષય છે એ કહી દઉં. તો ઉત્પાદનની વાત કરું તો ખારેકનું ઉત્પાદન 3 વર્ષ પછી ચાલુ થાય છે અને પહેલા વર્ષે એક ઝાડની અંદર 50 કિલો ખારેક આવે, બીજા વર્ષે 100 કિલો આવે, દર વર્ષે ઉત્પાદન વધતું જાય. જ્યારે ખારેકનું ઝાડ 8 વર્ષનું થઈ જાય છે ત્યારે એક ઝાડની અંદર 200 થી 250 300 કિલો પ્રોડક્શન આવતું હોય છે. ગયા મારા 2013 માં વાવેલું છે એટલે ડેફિનેટલી 10 વર્ષ પૂરા થઈ ગયા. ગયા વર્ષે પર પ્લાન્ટમાંથી મારે 250 કિલો થી વધારેનું ઉત્પાદન આવ્યું હતું. એક ઝાડ મિત્રો 12,500 રૂપિયામાં પડે છે અને એવા અત્યારે 1000 ઝાડની અંદર પ્રોડક્શન ચાલુ છે અને બીજા મેં 800 વાવ્યા છે, 1800 ઝાડ ઉત્પાદન ચાલુ થઈ ગયું છે. તો તમે કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ છો, હું તો બીકોમ વાળો છું એટલે તરત ગુણાકાર કરું, તમે તમારી રીતે ગુણાકાર શાંતિથી કરજો. તો આ હતી ખારેકના ઉત્પાદનની વાત. અને ખાસ કરીને અહીંયા તમે બેઠા છો અને ખેતીની વાત હોય એટલે તમને એવું લાગે કે અમારા વિસ્તારની અંદર ખારેક થાય. તો મિત્રો કચ્છ જિલ્લો જે છે એ કચ્છ જિલ્લાની અંદર ખારેકનું બહુ મોટું પ્રોડક્શન થઈ રહ્યું છે અને સાહેબ દર વર્ષે કચ્છની અંદર 400 કરોડ રૂપિયાનું ખારેકનું ટર્નઓવર છે. તમે વિચાર કરો કે એક જિલ્લાની અંદર 1 થી 1.5 મહિનાનો પાક હોય, એમાં જો 400 કરોડ રૂપિયા આવતા હોય તો જિલ્લાનો આર્થિક ગ્રોથ કેટલો થઈ શકે. તો આ એક એગ્રીકલ્ચરનું બહુ મોટું એક માર્કેટ કહી શકાય કે અમારા માટે છે. અને બીજી તમને બધાને નવાઈ લાગશે અને ગૌરવ પણ થશે કે મિત્રો ગયા વર્ષે મેં 4 દેશોની અંદર ખારેક કામલપુર બેટા એક્સપોર્ટ કરી છે, જેની અંદર દુબઈ, લંડન, મલેશિયા અને બાંગ્લાદેશ છે. આવનારા વર્ષે લગભગ મારી સાથે બીજી 3 કન્ટ્રી પણ જોડાશે કે જેથી કરીને તમે વિચારો કે એક છેવાડાનું ગામ રાધનપુર વિસ્તાર એટલે અમારો સૂકો વિસ્તાર હોય અને ત્યાંથી કોઈ એવી વસ્તુ બનતી હોય કે જે એક્સપોર્ટ થતી હોય અને લોકો અહીંયા સામેથી લેવા આવતા હોય તો અમારા માટે અને આપણા વિસ્તાર માટે બહુ ગૌરવની વાત છે. મિત્રો આ સાથે સાથે મારે તમને એક બીજી વાત કરવી છે કે આપણે બધા ભારતના નાગરિક છીએ અને આપણે પણ અહીંયા આ દેશ ઉપર જન્મ્યા છીએ, તો આપણી સર્વેની જવાબદારી છે કે આપણે આપણા દેશનું ઋણ ચૂકવવું જોઈએ. તો આપણા દેશનું ઋણ આપણે કઈ રીતે ચૂકવી શકીએ? સૌથી પહેલા આપણે આપણા પરિવારનું ભલું કરવાનું હોય, એના પછી આપણે આપણા સમાજનું ભલું કરવાનું હોય અને પછી રાષ્ટ્રનું ભલું થઈ શકે. પરંતુ હું મારી જાતને ખેડૂત તરીકે એવું માનું છું કે ખેડૂતની અલગ વિશેષ જવાબદારી છે કે પર્યાવરણનું રક્ષણ કરવાની જવાબદારી ખેડૂતની છે. કારણ કે બોર્ડર ઉપર જેમ આર્મીના આપણા જવાનો છે અને આપણી બધાની રક્ષા કરે છે ત્યારે આપણે શાંતિથી રહી શકીએ છીએ. તો ખેડૂત તરીકે પર્યાવરણને કેમ બચાવવું એ મારી જવાબદારી છે અને અમે એક કક્ષામાં પણ કામ કરી રહ્યા છીએ કે વધુમાં વધુ જમીન ઓર્ગેનિક કઈ રીતે રહે, ડીએપી, યુરિયા અને પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કઈ રીતે ઘટે જેથી કરી અને તમારા બધાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એની જવાબદારી અમે લીધી છે. તો આ બધું તો આપણે કરી શકીએ, પણ સાથે સાથે જો આવી સારી, હું એમ નથી કહેતો કે તમે ખારેક જ વાવો કે ગમે તે કરો, અથવા તો સાહેબે આપણને જેમ કીધું એમ આપણા રજિસ્ટર સાહેબે કે ભાઈ આપણે કોઈ પણ વસ્તુનું માર્કેટ પણ જો સારી રીતે વેચાણ કરતા આવડે ને તો પણ અઢળક પૈસા કમાઈ શકીએ છીએ. દાખલા તરીકે હું ખારેક ઉત્પાદન કરું છું પરંતુ એક્સપોર્ટ કેવી રીતે કરવી એ મને ખબર નથી, તો તમારામાંથી જ કોઈ એ ખારેક ખરીદીને એક્સપોર્ટ કરે તો હું જેટલા 1 વર્ષમાં કમાઉં છું એ 1 મહિનામાં કમાય. એટલે તમે એગ્રીકલ્ચરને લગતા કોઈ પણ વિષય ઉપર જાઓ. દાખલા તરીકે હું તમને અત્યારે વાત કરું કે આપણે પંખો ખરીદીએ, પંખો તો પંખાની અંદર 5 વર્ષની ગેરંટી આવે ને. ઉષા કંપનીનો ફેન લીધો તો શું કે 5 વર્ષ સુધી કઈ નહીં થાય, એટલે આપણે 5 વર્ષ સુધી તો ઉષા વાળા પાસે જવાના નથી. તો આપણે મિત્રો એવા ધંધા અથવા એવી વિષય ઉપર જવું પડશે કે જેની અંદર રોજે રોજનો ઉપયોગ હોય. સમજી લો કે તમે ખારેક ખાધી એકવાર તો પછી કઈ પાછા 1 વર્ષ તમે 1 વર્ષ સુધી નથી લેવા આવવાના એવું બનવાનું છે? થઈ બીજા દિવસે લેવા આવવાના જ છો. કોઈ પણ ધંધો તમે અનાજ છે
તો અનાજ પણ જેમ રોજબરોજની વસ્તુ ઉપર આપણે ફોકસ કરશું તો આપણે ડેલી જેની અંદરથી કમાઈ શકશું તો એમાં આપણું જીવન નિર્વાહ ખૂબ સારું થશે. તો એ એક વસ્તુ હતી. અને સાથે સાથે સાહેબ આપણે બધા કહીએ છીએ કે બ્લેક કોલર જોબ, વ્હાઇટ કોલર જોબ, અને હું ત્રીજી કહું છું પિંક કલર જોબ, કોલર જોબ, સોરી કલર નહીં, કે જે આપણા સાહેબો છે, બધા જે અધિકારીઓ છે, જે નેતાઓ છે, એ બધા શું કે અમારી વ્હાઇટ કોલર જોબ છે એવું કે ને. પછી 2 નંબરના પૈસાઓ તો લોકો શું કે આ બ્લેક કલર છે એવું કે ને. તો હું ખેડૂત અને પશુપાલક, જે માણસ દૂધનું ઉત્પાદન કરે છે અને જે ખેતી કરે છે, પિંક કલર જોબ છે. અને સાહેબ સૌથી સાચો પરસેવાનો પૈસો જો કોઈ હોય તો એ પિંક કલર જોબ છે. મિત્રો સાચી વાત છે કે ખોટી વાત છે? સાચી વાત છે ને. મહેનતનો પૈસો છે, બધા મહેનત કરતા જ હોય છે, પરંતુ આ તો મેં ખાલી ખેડૂતની વાત તમને કરી છે. એના પછીની એક એવી વાત હતી કે એક બીજી અહીંયા કહેવત જોડું છું કે હેતી એની ખેતી, નહીં તો થાય ફજેતી. તમે ભણવામાં પણ સાહેબે કીધું ને કે 3:30-4 વાગે એટલે કે ભાઈ આ લેબનો ટાઈમ પૂરો થઈ ગયો છે, જલ્દી ઘરે જવું છે. એમ અમારા વિષયમાં અથવા તમે કોઈ પણ વિષયની અંદર જાઓ, આપણને તેજસભાઈએ પણ વાત કરી કે તમારું જે દિલ કે ને એ કરવાનું. બધી બાબતમાં દિલ કે એમ નહીં કરવાનું, મગજનું માનવાનું. પરંતુ જ્યારે તમારી પાસે 2 ઓપ્શન હોય ત્યારે તમારું દિલ કે મને આમાં 100% હું કરી શકીશ. ભલે શરૂઆતની અંદર સ્ટ્રગલ હોય છે, પરંતુ એના પછીનું પરિણામ ખૂબ સારું હોય છે. મેડમ હું ગઈ વખતે 4 વર્ષ પહેલા આવ્યો તો ત્યારે મેં તમને એક વાત કરી હતી, બીજા છોકરાઓ હતા આ નતા કેમિસ્ટ્રી વાળાથી, કે ભાઈ ત્યારે પેલું કિંજલ આવેલું 4 બગડી વાળું ગીત બહુ ચાલતું હતું. હવે તો બહુ ઓછું ચાલે છે, નવા ગીતો આવી ગયા. એટલે ત્યારે મેં એવું કીધું હતું મેડમને કે મેડમ મારે પણ 2025 સુધીની અંદર ખેતીમાંથી 4 બગડી વાળી રહેવાની છે. કદાચ ભગવાન કરશે તો આવનારા વર્ષોમાં એ પણ મેડમ પૂરું થઈ જશે. અનફોર્ચ્યુનેટલી મારા ફાધરનું 2021 ની અંદર ડેથ થઈ ગયું. એના કારણે મારા ઉપર ઘરની બધી જવાબદારી આવી ગઈ. એટલે એ હું કદાચ 2025 નહીં પણ 27 સુધીમાં પૂરું કરીશ એવું મને પૂરો વિશ્વાસ છે મારા ઉપર. પછી એક બીજો સૌથી અગત્યનો મુદ્દો હતો, ભાઈ મજા આવે છે બધાને? નહીં તો ટૂંકાવી દઈએ. તો એક બીજો અગત્યનો મુદ્દો હતો અને સાહેબે પણ કીધું, એમ રજિસ્ટર સરે વાત કરી કે ભાઈ બધાને નોકરી નથી મળવાની અને બધા જણા જો આપણે નોકરીની પાછળ જ દોડદોડ કરશું તો આ સમાજની અંદર નોકરો જ પેદા થશે, માલિક પેદા નહીં થાય. તો એના માટે હું એક આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર राधाकृष्ण सर्वपल्लीનું एक वाक्य है कि जब तक शिक्षा का मतलब सिर्फ नौकरी पाना होगा तब तक समाज में सिर्फ नौकर ही पैदा होंगे, मालिक पैदा नहीं होंगे. આપણો કોન્સેપ્ટ એવો હોવો જોઈએ કે આપણે માલિક બનીએ અને આપણે બધાને નોકરી ઉપર રાખી શકીએ. હવે હું અહીંયા તમને ઇઝરાયલના વૈજ્ઞાનિક અને કચ્છના ખેડૂત વિશેનો જે સંવાદ છે એ કહીશ કે આપણા દેશની અંદર ખેતીથી લોકો દૂર કેમ ભાગી રહ્યા છે. અને ખાસ કરીને યુવાનો અહીંયા બેઠા છે, બધાને એમ લાગે કે ખેતી એટલે શું, ખેતી વળી આપણે કાંઈ ભણેલા ગણેલા થોડું કરીએ એવું જ લાગે ને. હું પણ ખેતી કરું છું પણ કામ નથી કરતો ખેતીનું, પણ એવું નથી કે ખેતી એટલે એની અંદર પાવડો લઈને કામ કરવું છે. ખેતીનું મેનેજમેન્ટ છે એ પણ ખેતી જ છે. આપણા દેશની અંદર સાહેબ ખેતી સફળ શું કામ નથી? આપણા દેશની અંદર 60% થી વધુ લોકો ખેડૂત પરિવાર સાથે જોડાયેલા છે. અહીંયા બેઠા હશે એમાંથી મોટા ભાગના મા બાપ ખેતી કરતા હશે. તેમ છતાં ખેડૂત આપણો ગરીબ કેમ છે, કે તેમ છતાં ખેડૂત આપણો બિચારો કેમ છે? તો એ પણ આપણે માનસિકતા બદલવી પડશે. એના માટે હું તમને એવું કહીશ કે ઇઝરાયલના વૈજ્ઞાનિકો એક ખેતી વિશેની શિબિરની અંદર ભુજ ટાઉન હોલ ખાતે આવ્યા હતા અને ત્યાં મને ખેડૂતે પ્રશ્ન પૂછ્યો કે સાહેબ ઇઝરાયલની અંદર ખેતી છે એ સફળ કેમ છે, અમારા દેશની અંદર ખેડૂત બિચારો કેમ છે, અમારા દેશની ખેતી કેમ નથી વખણાતી? તમને બધાને કદાચ ખબર નહીં હોય કે ઇઝરાયલની અંદર આખા વર્ષનો વરસાદ માંડ 2 થી 4 ઇંચ પડે છે. કેટલો? અને જે આપણા ફૂલ છે ને બુકે ને અત્યારે આપે ને અમને, આખા વિશ્વને સૌથી વધારે ફૂલ પૂરા પાડતો દેશ હોય તો ઇઝરાયલ છે. અને ફૂલની ખેતી કરવા માટે સૌથી વધારે પાણી જોઈએ. સાહેબ એ હવામાંથી જે ભેજ આવે છે એ પણ સંગ્રહ કરી અને ખેતીમાં આપે છે. બરોબર? શું કામ એ આ લોકો કરી શક્યા છે? તો એનું કારણ એ છે કે આપણે અહીંયા સિસ્ટમ છે કે જે સૌથી વધારે હોશિયાર છોકરો હોય જે 90% લાવે
95% લાવે એને આપણે સૌથી પહેલી પ્રાયોરિટી કઈ આપીએ? એને ડોક્ટર બને, એન્જિનિયર બને અથવા કોઈ અધિકારી બને, આઈપીએસ બને અથવા જીપીએસસી. પછી 60-70% વાળો જે આપણે બધા જનરલી છીએ. સાચી વાત ને? હું પણ તમારી જેમ જ છું, 60% ની રેન્જમાં જ છું. એટલે આપણે શું કહીએ 60-70% વાળો છે ને, કાંઈ એને કોઈ નાની નોકરી મળી જાય તો બરોબર છે, ક્લાસ 3 ની કે કોઈ પણ, અથવા તો આપણે પછી એને કંઈક ધંધો કરીએ, દુકાન કરીએ કે ભાઈ યાર નોકરીમાં કે ડોક્ટરમાં નથી ચાલે એટલે આપણે આને આમાં નાખો. અને જે ફેલ થાય 35% આવે અથવા તો ન ભણીએ કે એને શું કે આ કે ચાલે એનું ધ્યાન રાખો ખેતીમાં. આ સાચી વાત છે ને? આપણા બધાની માનસિકતા આવી જ છે ને? પરંતુ સાહેબ ઇઝરાયલની અંદર ઊંધી સિસ્ટમ છે કે જે સૌથી હોશિયાર માણસ હોય છે, કે જે બ્રિલિયન્ટ વ્યક્તિ હોય છે, ભણ્યા પછી પણ, ભણેલા માણસો ખેતી ખૂબ સારી કરી શકે હો, તો ભણ્યા પછી પણ જે માણસ સૌથી બ્રિલિયન્ટ હોય એને એક લોકો સૌથી વધારે હોશિયાર માણસને ખેતીમાં રાખે છે. એના પછી ત્યાં આગળ બીજા નંબરનો હોય એને કે ભાઈ વેપાર કરાવો, અને જેને 35% માંડે હોય એને કે નોકરી કરાવો. આ ત્યાંની સિસ્ટમ છે. અહીંયાની સિસ્ટમ આપણી આવી છે. તો મિત્રો હું તમને અત્રેથી કહેવા માંગુ છું, કોઈ ખેડૂત છું, પરંતુ ખેતી કરવું એ કાંઈ ડફો માણસોનું કામ નથી. ખૂબ હોશિયાર માણસો એ જ ખેતી કરી શકે, અને કુદરત સાથે કનેક્ટેડ માણસો એ જ ખેતી કરી શકે. આપણે બધા ઘરેથી છત્રી લઈ નીકળીએ કે ભાઈ હું આજે પલડું નહીં અને કોલેજ જવું છે તો ધ્યાન રાખીને જવું, પરંતુ જ્યારે અમારો બધો પાક આખો કુદરતના ભરોસે હોય અને પૂરેપૂરું કુદરત ઉપર આધાર હોય ને, એ જ વ્યક્તિ ખેતી કરી શકે. કે પૂરેપૂરો કુદરત ઉપર અમને ભરોસો હોય કે આજે વરસાદ નહીં જ આવે અથવા આવશે તો અમારો બગાડ નહીં જ કરે. એટલે જેનામાં જીગર હોય એ માણસ જ ખેતી કરી શકે છે. ખેતી કરવી એ નાની સૂની વાત નથી. એટલે તમારા માતા પિતા ખેતી કરતા હોય એમને જઈને બધા પગે લાગજો કે પપ્પા તમે બધાએ ખેતી કરીને આટલું બધું રીક્ષ લીધું ત્યારે હું ભણી શક્યો છું. હવે તમને ખેતીનો વિષય પૂરો કરી અને પશુપાલનની વાત કરું ભાઈ? મજા આવી રહી છે બેન? આજે સમયની લિમિટ નથી ને? ગઈ વખતે હું આવ્યો તે મને થોડી વારે ચીઠી આપ્યો કે પિયુષભાઈ તમારો સમય પૂરો થયો. મેડમ યાદ છે? આ છોકરાઓને બધાને મજા આવે એટલે મેં ભાઈ મારી વાત પૂરી ન થાય ત્યાં સુધી જતી નહીં થાય. આજે લગભગ સારો ટાઈમ 30 મિનિટ જેવી મારી રાખી છે તમે, એટલે પૂરેપૂરી વાત થશે અને મને મજા આવે. તમારા બધા યુવાનોને જોઉં ને એટલે મારામાં આમ અંદરથી આખું આમ થનગનાટ થાય કે આજે છોકરાઓ સાથે વાત કરો. જનરલી મારે ત્યાં ફાર્મ ઉપર નાના બાળકો પણ સાહેબ ખૂબ આવતા હોય છે. જસ્ટ હમણાં 7 તારીખે મારા નાના ભાઈનો બર્થડે હતો, તે 550 છોકરાઓ આવ્યા બેન. સાહેબે વાત કરી, રજિસ્ટર સાહેબે એવી વાત કરી હતી કે આપણે કોલેજની અંદર પણ એવી લોકો પ્રેક્ટિકલ થાય એવું અત્યારે શિક્ષણની ડિમાન્ડ છે. તો અત્યારે શાળાઓની અંદર પણ એવું છે કે લગભગ એકાદ મહિનાની અંદર સાહેબ બેગલેસ ડે હોય છે, બેગ લીધા વગર જવાનું. હવે એ બધા અમારા વિસ્તારની અંદર આપણે પાટણ જેવા મોટા સિટી નજીક હોઈએ તો બગીચો કે આ કે તે કે એવું કઈ છે બતાવે. તો મારા વિસ્તારની અંદર શું બતાવે? તો લગભગ એ દિવસે 3 શાળાઓના બાળકો ભેગા થયા, 550 થી વધુ. એમને પછી અમે ખારેક બતાવી, પછી મારી પાસે મિનરલ વોટરનો પ્લાન્ટ છે બનાસના નામથી, એ બતાવ્યો અને પશુપાલન બતાવ્યું. એટલે પછી છોકરાઓને એક પિકનિક જેવું પણ થઈ જાય અને કંઈક મોટિવેશન પણ મળતું હોય છે. તો તમે બધા પણ જ્યારે ઈચ્છા થાય ત્યારે આવજો કામલપુર, બરોબર? વેલકમ છે. અને શાંતિથી આવજો, રોટલા ખાય એવા ઉતાવળ ના કરતા. તો હવે તમને હું વાત કરી રહ્યો છું પશુપાલનમાં. તો જેમ આપણે ખેતી છે ને એ અને પશુપાલન એકબીજાના પૂરક છે. આપણે બધા અત્યારે જનરલી ડેરી ઉદ્યોગ, આપણા દેશની વસ્તી રોજ વધી રહી છે, એટલા પ્રમાણની અંદર દૂધનું પ્રમાણ નથી વધતું. તો આવનાર સમય ડેરી ઉદ્યોગ પણ બહુ મોટું માર્કેટ છે. કે અમે ફોકસ કર્યો છે સાહેબ 2 વસ્તુ ઉપર, કે એક પશુપાલન અને ખેતી. તો આવનારો સમય પશુપાલનનો પણ ખૂબ સારો છે. કદાચ 2-3 વર્ષની અંદર મેડમ પાટણની અંદર હું મારી પોતાની આની અંદર એક પ્રકારની લોન્ચિંગ કરવાનો છું. મારા નામથી જ બ્રાન્ડ હશે અને એની અંદરથી દૂધથી માંડી અને દૂધની પ્રોડક્ટની તમામ વસ્તુ મળતી હશે. એના વિશેની પણ અમારી અત્યારે અભ્યાસ ચાલુ છે. તો મિત્રો હું તમને જો પશુપાલનની વાત કરું તો અમારી પાસે અત્યારે 180 થી વધુ નાના મોટા થઈને પશુ છે. કેટલા? અને અમે બનાસ ડેરીની અંદર, જે બનાસ ડેરી આપણી એશિયાની સૌથી મોટી ડેરી છે, બધાને ખબર છે? એ બનાસ ડેરીની અંદર 4.5 લાખથી વધુ કસ્ટમર્સ છે. કેટલા છે? એની અંદર અમે લાસ્ટ સાલ ટોપ 10 ની અંદર હતા. એકવાર તાળીઓ પાડો, મજા આવી ગઈ.
કારણ કે આ પશુપાલન વિભાગ મારાથી નાના ભાઈ સંભાળે છે, એટલે એના માટે ગર્વની વાત છે, એટલે તાળીઓ પડાયો, મારા માટે નથી પડાઈ. અને આ વર્ષે મેડમ અમે લગભગ ટોપ 5 ની અંદર હશું. મિત્રો તમે દૂધ વિશે સાંભળ્યું હશે, મહિનાનો કે 15 દિવસનો પગાર આવે 15,000, 20,000, 25,000 એવો. ગયા વર્ષનું મારા ભાઈનું ટર્નઓવર ડેરી ઉદ્યોગનું 92 લાખ રૂપિયાનું હતું. કેટલાનું? અને આ વર્ષે સાહેબ મને ચેલેન્જ કરીને કીધું છે કે ભાઈ અમારે અહીંયા ભાઈ કરતા ભયા, કે ભયા આપણે બધા ભયા વાળા છીએ ને, કે ભયા આ વર્ષે હું 1.25 કરોડ થી વધુનો ટર્નઓવર કરીશ. અને સાહેબ આ વખતે અત્યારે આ જાન્યુઆરી મહિના પહેલામાં 95 લાખે પહોંચી ગયો છે. એટલે મને પણ વિશ્વાસ છે કે આવનાર 3 મહિનાની અંદર એ બીજા 10-10 લાખ કરી અને લગભગ 1.25 કરોડ સુધીના પ્રોડક્શને પહોંચી જશે. તો મિત્રો આ બધી આપણે પશુપાલનની વાત કરી, અને પશુપાલનની અંદર પણ બહુ ગહન વિષય છે, અને એની અંદર ઉતર્યા પછી જ આપણને બધી માહિતી મળે. પરંતુ મારે તમે બીજી વાત કરવી છે કે તમે ભારતનું ભવિષ્ય છો. મેં તમને એવું પહેલા કીધું ને અહીંયા, તો ભારતનું ભવિષ્ય છો, તો ભારતના ભવિષ્ય તરીકે આપણી સૌની પર્યાવરણની મેં તમને વાત કરી, પરંતુ આપણી બધાની 3 માં છે. કેટલી માં છે? કઈ કોઈ કહી શકશો? હા, વેરી ગુડ, તાળી પાડો ભાઈ માટે. આપણી પોતાની માં, ગાય માતા અને ધરતી માતા. તો આપણે બધા આપણી પોતાની માનું રક્ષણ કરીએ છીએ, આપણી માને જે જોઈએ એમાં મદદ કરીએ છીએ, તો એ આપણી માનું આપણે રક્ષણ કર્યું કહેવાય. પરંતુ મિત્રો આપણે બધા અત્યારે આ સોશિયલ મીડિયાના જમાનાની અંદર ગાય માતા કપાય છે ને આ તે બધા મેસેજ ખૂબ જોઈએ છીએ. સરકારને પણ ખૂબ ગાળો આપીએ છીએ કે સરકાર કઈ કરતી નથી ને આમને તેમને આવું બધું કરીએ છીએ ને. પરંતુ આપણે જ્યારે જવાબદારી પોતા ઉપર લેશું ને, તો એમાં 2 વસ્તુ થશે. કાં આપણો પોતાનો નિખાર થશે, કાં આપણે વિખરાઈ જશું. જો પોતાનો નિખાર કરવો હોય ને, મતલબ કે નિખરવું હોય, તો એના માટે આપણે જવાબદારી લેતા શીખવું પડશે. હું અત્યારે જવાબદારી, મેં તમને કીધું કે બોર્ડર ઉપર જેમ જવાન છે એ મારી પણ જવાબદારી છે કે પર્યાવરણનું રક્ષણ કરવાની. તો ત્યારે હું પર્યાવરણનું રક્ષણ કરીશ તો મને કુદરત સાથ આપશે. એમ ગાય માતાની રક્ષણ કરવાની પણ જવાબદારી આપણી છે. તો એવું એના માટે નથી કે આપણે બધા ગાય રાખીએ તો જ ગાયનું રક્ષણ કરી શકાય. સ્વાભાવિક છે કે તમે સિટીની અંદર રહો છો તો તમારા ઘરની આગળ ગાય તમને પોસાય નહીં. તો મિત્રો એના માટે આપણે એવું કરી શકીએ કે ગાયનું દૂધ જ પીવાનો આગ્રહ રાખીએ, પછી ગાયનું ઘી જ ખાવાનો આપણે આગ્રહ રાખીએ. એની અંદર કેટલા બધા પ્રકારની ઔષધિ છે ને આપણા શરીર માટે કેટલું સારું છે તમને બધાને ખબર છે ને. ગાય એ આપણા બધા માટે શું છે? ગાય એટલે જે આપણે કૃષ્ણ ભગવાનને જે કાનુડાને જોઈએ છીએ કે જે ખૂંદવાળી ગાય જે ભગવાન ચલાવતા હતા, એક આપણે દેશી ગાયની વાત કરી રહ્યા છીએ, HF કાઉની વાત નથી કરી રહ્યા, બરોબર? દૂધ આપતું પ્રાણી છે. સાહેબ કેટલા ઇનોવેટિવ લોકો હોય છે કે અહીંયા એક આપણા પાટણ જિલ્લાનો છોકરો છે, 7,000 રૂપિયા ગધેડીનું દૂધ 1 લીટર વેચે છે. તો બધાએ સાંભળ્યું છે? શું એનું દિમાગ કામ કર્યું છે? એને કેવા કોન્ટ્રાક્ટ અથવા કોન્ટેક્ટ કર્યો છે કે એને 7,000 રૂપિયા દૂધ ખરીદવાવાળા માણસો છે. સાહેબ 20 ગધેડીથી ચાલુ કર્યું, અત્યારે 70 ગધેડીઓ છે. આવું લોકો વિચારી રહ્યા છે અને આ સમય ખૂબ સારો છે. અત્યારે જેમ આપણા મોદી સાહેબ કહે છે કે આપણા દેશની અંદર અત્યારનો જે સમય છે એક પીક પિરિયડ છે દરેક ક્ષેત્રે આગળ વધવા માટેનો. તો તમે આવા વિષયની અંદર પણ વિચારશો તો ખૂબ સારી પ્રગતિ તમારી થશે, અને સાથે સાથે આખા વિસ્તારની અને આપણા દેશનું પણ ભલું થશે. તો આપણે ગાય માતાની વાત કરી, પછી ધરતી માતાનું રક્ષણ આપણે કઈ રીતે કરી શકીએ? તો ધરતી માતાનું રક્ષણ કરવાની પણ જવાબદારી આપણી છે. હું અહીંયા કને પ્લાસ્ટિકનું ઝબલું નાખી દઉં, બરોબર, અને પછી જમીનની અંદર સડે નહીં અને જમીનની અંદર પાણી ના ઉતરે, એટલે એ આપણે ધરતી માતાનું નુકસાન કર્યું. તો આપણે એના માટે એવું કરી શકીએ કે તમે બધા ચલો ખેતી નથી કરતા તો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ. તો આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરશું તો પણ આપણે ધરતી માતાનું રક્ષણ કર્યું કહેવાશે. પછી તમારા ઘરે જે પણ ભાઈ અથવા પપ્પા કે ખેતી કરતા હોય તો એમને કહેવાય કે પપ્પા આપણે DAP યુરિયા ના વાપરીએ, એની જગ્યાએ આપણે જીવામૃત વાપરીએ, ગાયનું છાણ વાપરીએ, ગૌમૂત્ર વાપરીએ, તો ગાયનું પણ રક્ષણ થાય અને ધરતી માતાનું પણ રક્ષણ થઈ શકે છે. હવે મિત્રો મેડમે વાત કરી હતી એવોર્ડની, તો એવોર્ડ વિશે હું તમને ટૂંકમાં કહી દઉં. આ તમને મોટિવેશન માટે છે મિત્રો, મારું સારું દેખાડવા માટે નથી. અને આ છેલ્લા અમે આની અંદર 20 વર્ષથી મહેનત કરી રહ્યા છીએ, ત્યારે આ કક્ષાએ પહોંચ્યા છીએ. સાહેબ તબેલાની શરૂઆત 2007 ની અંદર કરી હતી.
તબેલો મતલબ ડેરી ફાર્મ હો, તબેલો એટલે ખાલી તબેલો નહીં. તો સાહેબ એના પછી ગુજરાત સરકારે અને ભારત સરકારે પણ અમારી ખૂબ સારી નોંધ લીધી છે. અને જેમ તમે આજે મને બોલાવ્યો છે, ઘણા બધા ફોરેસ્ટ વિભાગના હોય, અમારા પશુપાલનના પ્રોગ્રામ હોય કે ખેતીવાડીના પ્રોગ્રામ હોય, એમાં પણ મારે જવાનું થતું હોય છે. અને એ લોકો પણ નોંધ લઈ અને મારા પિતાજીને સાહેબ પશુપાલન, આધુનિક ખેતી અને બાગાયત ખેતી આ ત્રણનો ત્રિવેણી સંગમ એવો કૃષિ ઋષિનો એવોર્ડ, કૃષિના ઋષિનો એવોર્ડ નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આપણા મુખ્યમંત્રી હતા ત્યારે મારા પિતાજીને મળેલો છે. મારા પપ્પાનું એક સપનું હતું સાહેબ કે મોદી સાહેબ વડાપ્રધાન થયા પછી મારે મોદી સાહેબના હાથે એવોર્ડ લેવો છે, પરંતુ એનું ડેટ થઈ ગયું. પણ હું આજે તમારી બધાની વચ્ચે કહું છું કે આવનારા સમયની અંદર હું મારા પપ્પાનું સપનું પૂરું કરીશ. તો મિત્રો એ એવોર્ડ થયો પછી મારા મમ્મી સાહેબે વાત કરી કે મારા મમ્મીની જે પણ છે તો દૂધ અમે બધું મારા મમ્મી નામે ભરાવી છે. અને મારા મમ્મી અત્યારે સાહેબ ડેલી 4:30 વાગે ઉઠી જાય છે અને ડેલી એ ડેરી ફાર્મ ઉપર જાય છે. અને એવોર્ડની વાત કરું તો મારા મમ્મીને 2021 ની અંદર શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ રાજ્યમાં બીજો નંબર મારા મમ્મી આવેલા છે. અને બનાસ ડેરીની અંદર બનાસ લક્ષ્મી એવોર્ડ છે એ સાહેબ છેલ્લા તાલુકાનો છેલ્લા 15 વર્ષથી અમને મળે છે. અને 3 વખત અમે જિલ્લામાં પણ એવોર્ડ જીત્યો છે. અને હમણાં જ આપણા જ્યારે મુખ્યમંત્રી આનંદીબેન હતા એના પછીના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આવ્યા અને ભૂપેન્દ્રભાઈ પટેલે નવરાત્રી ઉપર નમસ્તે નારાયણી પ્રોગ્રામ રાખ્યો. અને ગુજરાતની અંદર જે પણ મહિલાઓએ જે ક્ષેત્રની અંદર અલગ અલગ યોગદાન આપ્યું છે એના માટે એમને 10 મહિલાઓ આખા ગુજરાતમાંથી પસંદ કરી હતી. અને એમાં પશુપાલનમાં મારા મમ્મીને પણ એમને ઇન્વાઇટ કર્યા હતા. અને લગભગ 3 કલાક જેટલી સીએમએ એ 10 મહિલાઓ સાથે ચર્ચા કરી હતી. તો એ અમારા માટે ગૌરવની બાબત છે. એના પછી મિત્રો એક મારે તમને બધાને ખાસ કહેવું છે, આજના છાપામાં તમે કોઈ સંદેશ વાંચ્યું છે? આજે રિઝલ્ટ આવ્યું છે આઈઆઈટી નું. શેનું આવ્યું મને નામ નથી આવડતું, હું ભણતો નથી એટલે મને ખબર નથી. એ રિઝલ્ટ આવ્યું છે એની અંદર આપણા ગુજરાતના 2 છોકરાઓ છે, એક છોકરી છે ને એક છોકરો છે. પરંતુ રોજ બરોજ આત્મહત્યાના બહુ કિસ્સાઓ વધી રહ્યા છે. અને ખાસ કરીને તમે બધા અત્યારે યુવાન છો અને તમારું એક કોઈ પણ નું ડ્રીમ્સ હોય કે મારે આ કરવું છે. જેમ તેજસભાઈ કીધું મારું સપનું હતું કે લાલ લાઈટ વાળી ગાડી, તો બધાનું ડ્રીમ્સ હોય. પરંતુ મિત્રો મારે તમને થોડી અલગ વાત કરવી છે. આપણે બધાએ સાંભળ્યું છે અને વાંચ્યું છે કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે, પરંતુ આપણે એનું કોઈ અનુકરણ નથી કરતા. જ્યારે આપણે નિષ્ફળ થઈએ છીએ ને તો ભગવાને એના માટે આપણા માટે એનાથી કોઈક સારી વિશેષ તક આપણા માટે ઉત્પન્ન કરેલી હોય છે, એટલે આપણને નિષ્ફળ કરે. બાકી કુદરત તમને નિષ્ફળ ન કરે. જો હું 2011 ની અંદર પાસ થયો અને જો એમાં જતો રહ્યો તો હું આ કક્ષાએ હોત. પરંતુ જ્યારે ભગવાન તમને નિષ્ફળ કરે તો એનું પાછળનું રહસ્ય એવું છે કે તમારા માટે કંઈક એને વધારાના દરવાજા ખોલી નાખ્યા છે. સાહેબ કોટાની અંદર જે આપણું રાજસ્થાનનું કોટા છે ત્યાં યુપીએસસી ની તૈયારી કરતા છોકરાઓ હોય છે, એમાંથી 2 છોકરાએ આ રિઝલ્ટ આજે આવ્યું એની અંદર આત્મહત્યા કરી. મિત્રો આત્મહત્યા વિશે કોઈ પણ વ્યક્તિ, તમારો મિત્ર કે કોઈ વિચારતું હોય, આ જીવનની શરૂઆત છે. આપણે પેલા ભણતા ત્યારે કહેતા 10મું એ આમ પાસ કરી નાખી આમ થાય. બધાને 10માની બીક લાગતી પેલા, પછી 12માની લાગતી, પછી ગ્રેજ્યુએશન પૂરું થયું, પછી આપણને ત્યાં નોકરી નહીં મળે. તો મિત્રો નોકરી ન મળે તો કઈ વાંધો નહીં, આપણા માટે ઘણા બધા પ્રકારના અને ઘણા બધા પ્રકારના તમારી અંદર જેટલા વિચાર હશે ને એટલા પ્રકારના ધંધા છે. અને કોઈ માણસ કોઈ દિવસ નિષ્ફળતાથી નિરાશ ન થાય. આજે તમે બધા મને પ્રોમિસ આપો કે કોઈ દિવસ કોઈ નિષ્ફળ થશો તો નિરાશ નહીં થાવ, અને નિરાશ થશો તો પણ કોઈ ઓળું પગલું નહીં ભરો. એવું મને કહો બધા, હાથ ઊંચો કરો બધા કે કોઈ દિવસ જિંદગીની અંદર ખોટું પગલું નહીં ભરે, અને જે ભરતો હશે એને પણ રોકશે. તમારા મા બાપે તમારી પાછળ તમે 20-25 વર્ષના રહ્યા છો, કેટલી મહેનત કરી તમને ભણાવેલા હોય છે. તો કોઈ દિવસ આવો વિચાર તમારે કરવાનો નહીં અને તમારા મિત્રને પણ નહીં કરવાનો. આ સાથે મારે એક બીજું પણ તમારી પાસે માંગવું છે કે વ્યસન કેટલા જણા કરો છો? બેન ને સાહેબ બેટા કોઈ હાથ ઊંચો નહીં કરે. વ્યસન મતલબ હું ડ્રિંક્સ ની વાત નથી કરી રહ્યો, સિગરેટ તમાકુની એની વાત કરી રહ્યો છું. તો મિત્રો ભગવાને આપણને અમૂલ્ય શરીર આપ્યું છે અને
અકલ્પનીય વાત છે કે આપણે આટલા બધા દરેક રીતે શારીરિક રીતે સક્ષમ છીએ, તો આપણા શરીરની અંદર આપણે આવું બધું ઝેર નાખીએ અને આપણા શરીરને ન બગાડવું. તો એ પણ બધા મને કહો કે અમે વ્યસન નહીં કરીએ. કહી શકશો? હાથ ઊંચો કરો, એકવાર જોરથી બોલો, જય બોલો. ભારત માતા કી જય. નથી હાથ ઊંચો કરી જાય, ચાલુ રાખશે. હવે કોઈ વાંધો નહીં. હવે મારે પૂછવાની ટેવ છે, તમને મજા આવે છે? નહીં તો બેસી જાઓ. હવે સંજય રાવળ ને આપણે બધાએ સાંભળ્યા છે. તો સંજય રાવળ આપણને વાત કરતા હોય છે, એમાંથી મેં એક વાર્તા જે મને ગમી એને મેં થોડી અનુકૂળ એનું મારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. ઘણીવાર આપણે મહેનત કરતા હોઈએ ને તો આપણને માર્ક્સ ઓછા આવે. તમે બધા જનરલી માર્ક્સ ઓછાની જ વાત કરું, નોકરી તો હજી લગભગ કોઈ કરતા નહીં હો ને, અથવા ક્યાંય જોબ કરતા હશો ને તો એવું થતું હશે કે તમે ત્યાં કામ 5000 રૂપિયા કરતા હશો અને તમને પગાર આપતા હશે 3000 રૂપિયા. આ એક ઉદાહરણ છે, બરોબર? તો તમને શું થતું હશે કે મારો સેટ છે ને એ મને 2000 રૂપિયા ઓછા આપે છે. એમ સંજય રાવળ સાથે પણ એવું જ થયું કે શરૂઆતની અંદર એ પાલનપુરના વતની છે અને એમને અહીંયા કને વેટર તરીકે કામ ચાલુ કર્યું. ત્યારે બધું કામ કરે હોટલનું. એમનું કામ હતું ફક્ત ને ફક્ત ઓર્ડર લખવાનું. પરંતુ ઓર્ડર લખવા સિવાય એમના સેટ એમને કે કોઈ આવ્યું હોટલમાં તો કે ભાઈ બેગ મૂકી આવો, વાસણ ઉપડાવે. એટલે એમને એમ લાગે કે મારો પગાર 400 રૂપિયા અને આ સેટ મારી પાસે કામ કરાવે છે 4000 રૂપિયા. તો કાયમી એમને અફસોસ ત્યાં રાખે, પણ તેમ છતાં કરવું તો પડે. તેમ છતાં એમને કામ ચાલુ રાખ્યું. અત્યારે એ ખૂબ સારા એવા સફળ ઉદ્યોગપતિ છે. તો અત્યારે એ વાત કરે છે કે ભગવાન જ્યારે મને અહીંયા કને 400 રૂપિયામાં મજૂરી કરાવતો હતો અને સેટ મારો પગાર 400 આપતો, 4000 હું કામ કરતો, ત્યારે 3600 રૂપિયા કે ભગવાન મારા જમા કરતો. અને અત્યારે હું જ્યારે સફળ થયો છું ત્યારે ભગવાને મને વ્યાજ સાથે પાછા આપ્યા. એટલે આની અંદર મારો કહેવાનો મતલબ એવો છે કે ઘણીવાર આપણને વળતર ઓછું મળતું હોય તો પણ આપણે આપણા કર્મનો સિદ્ધાંત તોડવો ન જોઈએ. હું તમને અહીંયા વાત કરું કે આજે જ મેં ગીતા વાંચી, એની અંદર 11મા અધ્યાયની અંદર 33મો અને 34મો શ્લોક છે. જ્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે તું આ બધાને અત્યારે યુદ્ધની અંદર મારી રહ્યો છે, એ તું નથી મારતો. જ્યારે ભગવાને વિરાટ સ્વરૂપ દેખાડ્યું ને ત્યારે ભગવાને બધાને બતાવ્યું કે આ બધાને પહેલેથી હું હણી ચૂક્યો છું. તારું કામ છે ફક્ત યશ અને કીર્તિનું. જ્યારે તમે કર્મ કર્યા રાખશો ને ત્યારે તમને ભગવાન યશ અને કીર્તિ આપશે. અને છેલ્લે સફળતાનો કોઈ શોર્ટકટ નથી હો ભાઈ, ખાસ બધા મગજમાં રાખી લેજો. સટ્ટો રમીને પૈસા કમાઈ લેવાની કોઈ ધગસ હોય તો મગજમાંથી કાઢજો. કારણ કે કોઈ માણસ સફળ, તમે બધા શું છે અત્યારે એક પ્રકારનું ઓલું માટલું જે પ્રજાપતિ કુંભાર બનાવતો હોય ને એવું તાજું માટલું છું. જેટલું તમારા મગજની અંદર ઉતારશો ને એટલું તમને ભવિષ્યમાં કામ આવશે. એટલે કોઈ માણસ શોર્ટકટ થી પૈસા કમાવાનું વિચારતું હોય તો એ નથી થઈ શકતું. મહેનત સિવાય આ દુનિયાની અંદર કશું છે નહીં. અને જે મહેનત કરે છે એ જ આગળ વધશે અને મહેનત કરશે એ જ કમાશે. હવે હું તમને એક જ મારું વાક્ય કહી અને પછી તમને બધાને જામીન ઉપર છોડી દઈશ. મિત્રો, મને ઇંગ્લિશ બહુ ઓછું આવડે છે. મેડમ એ ઇંગ્લિશમાં ચાલુ કર્યું એટલે મને બીક લાગી કે જો ઇંગ્લિશ ચાલુ રાખશે તો આપણે ગુજરાતી બોલવાનું છે, ક્યાંથી મેળ નહીં પડે. તો એગ્રીકલ્ચર is a future. This is a power of agriculture. Our country is an agriculture land. 60% of people belongs to agriculture background. Once in a lifetime you meet a doctor, a lawyer, a teacher, but every day you meet to a farmer. આ દુનિયાની અંદર તમારે ક્યારેક વકીલની, ડોક્ટરની કે શિક્ષકની જરૂર પડશે, પરંતુ દિવસ ઉગશે અને દિવસ આથમશે ત્યારે બીજા દિવસે રોજ તમારે ફાર્મરની જરૂર પડશે. એટલે ખેતીવાડી ધંધો એ કઈ નાનો નથી. મને અહીંયા બોલવાનો મોકો આપ્યો તમામ આપણા ફેકલ્ટીના વડાઓ અને ડોક્ટર હરિભાઈ સાહેબનો, સંગીતા મેડમનો હું આભાર માનું છું. અને મેં તમને બધાને હેરાન કરાવ્યો તો માફ કરજો.